ફ્રન્ટ પાર્ટ મારો રેડી થઈ ગયો છે। હવે કપ્સ માટેનો ફ્રન્ટ પાર્ટ મેં રેડી કરી નાખ્યો છે। ટક્સ પોઈન્ટ સાથે જોઈન્ટ કરીને સીધી સિલાઈ મારી દેવાની છે અને આ રીતે બીજો ભાગ પણ ફ્રન્ટ સાઈડનો રેડી કરી નાખ્યો છે। કપ્સ મૂકવાના છે તેનો। હવે આપણે કપ્સ જોઈન્ટ કરી નાખીશું। એક કપ્સ મેં મૂક્યો છે। આ કપ્સ કઈ રીતે મુકાય એ બતાવવા માટે મેં એક કપ્સ બાકી રાખ્યો છે। આ રીતે ફોલ્ડ કરી પાછું ફોલ્ડ કરી સેન્ટર પોઈન્ટ લેવાનો છે। આ રીતે પાછળની સાઈડે પણ એ જ રીતે સેન્ટર પોઈન્ટ કરવાનો છે। આ રીતે હવે આ સોય દોરાથી આ ટક્સવાળો જે ટક્સ પોઈન્ટનો ભાગ છે તે બહારની સાઈડે રાખવાનો છે અને આ ટક્સ પોઈન્ટ છે તેની સાથે આ કપ્સને જોઈન્ટ કરવાનો છે। આ મિડલ પોઈન્ટ લીધો છે ત્યાંથી એક ટાંકો લઈ લેવાનો છે આ રીતે ના આ ટક્સ પોઈન્ટનો જે છે નિશાન તેની સાથે જોઈન્ટ કરી દેવાના છે। આ રીતે 2-3 ટાંકા લઈ લેવાના છે થી ગાંઠ મારી દેવાનું છે। આ રીતે કપ્સને આ રીતે આવશે પાછળની સાઈડે। હવે અહીંથી એક પિન લગાવી દેવાની છે આ રીતે જેથી કપ ખસે નહીં। આ સિલાઈ સાથે આ સિલાઈ માર્જિન છે તેની સાથે પિન લગાવી દેવાની છે અને આ રીતે નિશાન કરી સિલાઈ કરી દેવાની છે કપ સાથે। એ જ રીતે આ સાઈડ પણ પિન લગાવીને સિલાઈ લગાવી દેવાની છે જેથી કપ ખસે નહીં। કપ્સ મુકાઈ ગયા છે। પાછળની સાઈડે આ રીતે આવશે। હવે આગળનો ભાગ જોઈન્ટ કરીશું। સીધા ભાગ છે કપ્સ ઉપરની સાઈડે આવશે। હવે નીચેથી સિલાઈ મારી દઈશું અને પહેલાં નીચેથી સિલાઈ મારીશું આ રીતે। હવે ઉપરથી આ રીતે સિલાઈ મારી દઈશું। આ રીતે કટ મારી દેવાના છે। આ ખૂણા છે ત્યાં સિલાઈને ટચ નથી કરવાનું, સિલાઈને કટ નથી કરવાનું। આ રીતે નાના હવે આને પલટાવી દેવાનું છે।